ગોપાલભાઈ, આ ધૂળેટી ઉત્સવના તમારા દ્રશ્યો જોતો હતો. તમે ધૂળેટી તો બહુ રમે આપવાળા જોડે, કલર પણ જબરજસ્ત લાગેલો અને ગણતરીના કલાકમાં કલર ઉતરી ગયો. આ હોળીનો કલર ટેમ્પરરી હોય કે રાજનીતિનો? રોનકભાઈ, કલર કોઈ પણ હોય, કલરની પોતાની એક પ્રકૃતિ હોય. એ સમય આવે ત્યારે ઉતરી જાય. રાજનીતિનો હોય, હોળીનો હોય કે સમાજનો હોય, સમય આવે ત્યારે ચડે ને સમય આવે ત્યારે ઉતરી જાય. પણ પાર્ટીનો કલર પાક્કો હોય પાછો એ ઉતરી જાય લોકોને. બહુ ઉતરી ગયા તમારા વાળાનો કલર. હજળ બમ એનો કાંઈ વાંધો નહીં. એ તો અમારે કાંઈ કલર બલર ઉતરવાનો નથી. અમારે આમ આદમી પાર્ટીનો કલર લગાડ્યો છે અને પહેલો કલર જ એ લગાડ્યો છે, એટલે હવે કોઈ બીજી ચિંતા નથી. ના, હું તમારી વાત નહીં કરતો. તમારા બધા સાથીદાર જુઓ, પહેલાં પીળો કલર હતો એટલે તમારો આપવાળો, બધા નવા હતા એટલે પીળો કલર પકડ્યો. એના પછી ઘણા લીલો કલર ગમ્યો અને ઘણાને કેસરી કલર ગમ્યો. આ બધું હોય શું? આ રાજનેતાઓનો કલર બદલાય કેવી રીતે? હવે તો જે નેતા હોય એ જ કહી શકે રોનકભાઈ. હું તો નેતા છું નહીં, એટલે મને એમાં બહુ ખબર ન પડે કે આ નેતાના કલર કેવી રીતે બદલાય. હું એક આમ આદમી છું, સામાન્ય માણસ છું. ગોપાલભાઈ, જો તમે કોઈ નેતા નથી, પણ તમારો જવાબ પ્યોર નેતાવાળો હતો. હું ગોપાલભાઈને ઓળખતો હતો 5 વર્ષ પહેલાં. ગોપાલભાઈ નહીં રહે પાક્કું. તમને કલર પાક્કો લાગ્યો ને તમે નેતા જ થઈ ગયા. એટલે એમાં રોનકભાઈ એવું છે કે દરિયામાં ડૂબકી મારી છે તો તરતા તો શીખી જ જવાના ને, પણ છતાંય મનથી નેતા નથી. એટલે મારા હાવભાવમાં, વાણી વર્તનમાં, વ્યવહારમાં, સમજણમાં નેતાપણું હોવું એ જરૂરી છે. અને મારા એવા સ્વભાવમાં નેતાપણું ન આવે તો હું સમાજને ઉપયોગી ન થઈ શકું. પણ મેં મારા મૂળભૂત જીવનમાં મારા દિલની અંદર નેતા તરીકે મને બનવા નથી દીધો. દિલથી તો હું એક સામાન્ય માણસ, આમ આદમી તરીકે જીવું છું. જવાબદારીના ભાગરૂપે હું નેતા છું. ગોપાલભાઈ, જો મેં થોડાક દિવસ પહેલાં પોડકાસ્ટ કરેલું. હું પોડકાસ્ટનો સમાચાર તરીકે ઉપયોગ નથી કરતો, પણ આ તો હોળીવાળી વાત છે ને એટલે કરી લઉં. બાકી ના કરું, ભૂલથી પણ ના કર્યું, વિશ્વાસ ના તોડું. ચૈતરભાઈ એમ કહેતા હતા, અને બહુ હળવા મૂળમાં કહેતા હતા, એ ગંભીરતાથી નહોતા કહેતા, કે ભાઈ મતભેદો વધે હોય. અમારામાં બીજેપી કોંગ્રેસમાં તો છે જ, અમારામાં એટલે આપમાં એમાં એ છે. એ પાછું એ કીધું કે એટલે હોય મહત્વાકાંક્ષા દરેકની હોય. કોઈને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થવું હોય, કોઈને પોતાના લોકોને ટિકિટ અપાવવી હોય, એટલે અમારામાં થોડા ઘણા અંશે છે. ચહેરો આ વખત ગોપાલભાઈનો ખરો? હજુ તો ચૂંટણીની વાર છે. અમારા ઈશુદાનભાઈ અમારા નેતા છે. અગાઉ પણ એ અગાઉની ચૂંટણીમાં પણ ચહેરા તરીકે એમના નામ ઉપર જ તે ગુજરાતની જનતાએ 42 લાખ મત આપ્યા છે. એટલે સમય જ્યારે નજીક આવશે ત્યારની સ્થિતિ, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે પાર્ટી જે કાંઈ નિર્ણય લે એ સ્વાગત યોગ્ય હોવાનું છે. જુઓ, ઓળીને માથે રાખીને જવાબ આપજો, ધૂળેટીને માથે રાખીને જવાબ આપજો. ક્યારે થાય ખરું ગોપાલભાઈ એવું કે હું એ મુખ્યમંત્રી કેમ ના બની શકું? હું એટલે તમે મારી વાત નહીં કરતો. બિલકુલ ન થાય, સહેજે ન થાય. ના ના ના, મારી ગોપાલ ઇટાલિયાની વાત કરું છું. ધૂળેટી માતાને સાક્ષી રાખીને હું કહું છું કે એવું બિલકુલ ન થાય, સહેજે ન થાય. કેમ કે શું થાય ખબર છે રોનકભાઈ? હું ધારાસભ્ય બન્યો તો મારે કેટલી વસ્તુ ફરજિયાત છોડી દેવી પડી છે. તો અંદરથી એમ થાય કે ભાઈ આ બધું છોડીને કંઈક મળતું હોય તો એના કરતાં આ જે છે એમાં ખુશ છીએ. સમાજ, ઈશ્વર જે જવાબદારી સોંપશે એ પાછી વ્યવસ્થિત નિભાવાય સક્ષમ છે. એનાથી ભાગવાના નથી પાછા. પણ આ તો મેં ધૂળેટી માતાની સાક્ષીએ તમે પૂછ્યું તો મેં કીધું કે ભાઈ એવું કાંઈ સપનું છે નહીં. હવે એકદમ છેલ્લો સવાલ, હું જાજુ નહીં બોલું. હોળીના દિવસે તમે નવી માતા લઈ આ ધૂળેટી માતા, પણ મને એટલું કહો, એટલું કહો, બધા આવી ગયા, તમારા વાળા આવી ગયા, આપવાળા આવી ગયા, કોંગ્રેસ વાળા આવી ગયા, બીજેપી વાળા આવી ગયા, સમાજવાદી વાળા બધા આવી ગયા. નેતાઓ જલ્દી કલર બદલે કે કોઈ જલ્દી કાછડી બદલે કે કપડાં બદલે? લો ને, સાચું કહેજો. નહીં, કોઈ રંગ બદલવાનો તો પ્રશ્ન જ નથી. પરિસ્થિતિઓ બદલાતી હોય છે. માણસ તો શું બદલી શકવાનો? પરિસ્થિતિ મોટી કે માણસ મોટો? પરિસ્થિતિ બદલાય એમ ઘણી વખત માણસે મજબૂરીમાં, ઘણી વખત લાલચમાં, ઘણી વખત ડરમાં, ઘણી વખત મહત્વાકાંક્ષામાં, ઘણી વખત સ્વસમજણથી માણસે કંઈક કરવું પડતું હોય છે. એટલે માણસ ક્યારેય પોતાના મૂળભૂત સ્વભાવને બદલી નથી શકતો. પરિસ્થિતિ પ્રમાણે જે ભૂમિકા ભજવવી પડે એ ભજવે. એટલે આપણે એવું કહી શકીએ કે રંગ બદલ્યો, પણ રંગ પરિસ્થિતિનો બદલાણો હોય, એની ઇફેક્ટ માણસ ઉપર આવી હોય. પણ આ નેતા દેખાય એવા જ રંગના હોય કે દેખાય અલગ રંગના અને હોય બીજા રંગના? બહુ જૂનવાણી થઈ જાય ને તો અલગ અલગ હોય. અમારી જેવા નવા હોય ને દેખાય એવા રંગના જ અંદર હોય. બહુ જૂના નેતા હોય ને અંદર નોખા હોય, બહાર નોખા હોય, પાર્ટીમાં નોખા હોય, સરકારમાં નોખા હોય.
કેમ કે એને પછી હું પડ ચડી ગયા હોય કલરના, અલગ અલગ અનેક પડ ચડી ગયા હોય. અમે તો આવ્યા જ નવા નવા છીએ, અમારી ઉપર એકય પડ ન ચડ્યું હોય, એટલે જેવા હોય ને એવા દેખાઈએ. ખેર ખોટું ના લગાડતા હોળી છે એટલે તમે જ જૂના થશો, તમે બદલાતા ના પાછા, પડ ના બદલતા.